જય સોમનાથ, જય ગુજરાત. ફરી એક વખત સ્વાગત છે આપનું એસપી એજ્યુકેશન બ્લોગમાં. આ વિડીયોમાં જોઈશું આપણે કંપનીના નોંધણી પહેલાંનો અને નોંધણી પછીના નફા અંગેનો દાખલા નંબર 8 હેતલ લિમિટેડ, જે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2011માં પૂછાયેલ છે તેનો ઉકેલ. તો દાખલો ગણતા પહેલાં સૌપ્રથમ જોઈશું આપણે દાખલાની રકમ અને ત્યારબાદ ગણીશું દાખલાની રીતે. તો દાખલાની રકમ આ પ્રમાણે છે. હેતલ કંપની લિમિટેડની તારીખ 1/5/24ના રોજ સ્થાપના કરવામાં આવી, જે શ્રી વિનીત બ્રધર્સનો ચાલુ ધંધો તારીખ 1/1/24થી ખરીદેલ છે. તારીખ 31/10/2024ના રોજ પ્રથમ વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. નીચેની માહિતી ધ્યાનમાં લઈ નોંધણી પહેલા અને નોંધણી પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક તૈયાર કરો, જેમાં આપણને વેચાણ પર કમિશન 1% લેખે ₹30,000 આપેલ છે. કાચો નફો વેચાણ પર 25%, ડિરેક્ટર ફી 25,000, ડિબેન્ચર વટાવ 10,000, પગાર 1,20,000, શેર ટ્રાન્સફર ફી 2,000, પ્રાથમિક ખર્ચ 20,000, સામાન્ય ખર્ચ 15,000, ભાડું 25,000, જાહેરાત ખર્ચ માસિક ₹2,000 લેખે 20,000, ઓડિટ ફી 15,000, મળેલ ભાડું 40,000, વેચનારને વ્યાજ 16,000, ઘાલખાદ 20,000, સેલ્સમેનને ભથ્થા 10,000, ઘસારો 45,000 અને ઘાલખાદ અનામત 12,000. આ ઉપરાંત અન્ય માહિતી આ પ્રમાણે છે. 1. ₹5,000 ઘાલખાદ નોંધણી પહેલાના દેવાદારની છે. 2. ખરીદ કિંમત વેચનારને તારીખ 1/5/24ના રોજ ચૂકવેલ છે. 3. સ્થાપના પહેલાનું વેચાણ ₹7,50,000 છે. 4. ભાડું તારીખ 1/5/2024થી માસિક ₹2,500 હતું અને ત્યારબાદ 3,000 પ્રમાણે ચૂકવેલ છે, જે તારીખ 1/10/2024ના રોજ મકાન કંપનીએ ખરીદેલ ત્યાં સુધીનું હતું, અને ઓડિટ ફી સ્થાપના પછીના સમયની ગણવાની છે. તો આ દાખલો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી 2011માં પૂછાયેલો છે. ખૂબ જ અગત્યનો દાખલો છે. દાખલો ગણતા પહેલાં સૌપ્રથમ બનાવવાનું છે આપણે કંપનીનો નોંધણી પહેલાંનો અને નોંધણી પછીનો નફો નુકસાન દર્શાવતું પત્રક. તો બનાવીશું પત્રક, જેની વિગત આ પ્રમાણે છે. નોંધણી પહેલાંનો અને નોંધણી પછીનો નફો નુકસાન ફાળવણી દર્શાવતું પત્રક. સમયનું પ્રમાણ અને વેચાણનું પ્રમાણ દર્શાવીશું. વિગત: ફાળવણીનો આધાર, રકમ નોંધણી પહેલા ખર્ચા આવક, નોંધણી પછી ખર્ચા અને આવક દર્શાવીશું. તો આવી રીતે આપણે એક પાનામાં પત્રક તૈયાર કરી લેવાનું છે. પત્રક તૈયાર થઈ ગયા બાદ સૌપ્રથમ આપણે સમયના પ્રમાણની ગણતરી કરવાની છે, ત્યારબાદ વેચાણના પ્રમાણની ગણતરી કરવાની છે, અને ત્યારબાદ એક પછી એક વિગત ધ્યાનમાં લઈશું. તો સમયના પ્રમાણની ગણતરી કરવા માટે આપણે આ વિગત ધ્યાનમાં લેવાની છે, જે દાખલાની ઉપર આપી છે કે ખરીદ તારીખ 1/1/2024 છે, નોંધણી છે એ 1/5/24ના રોજ કરવામાં આવી છે સ્થાપના, અને 31/10/2024ના રોજ પ્રથમ વાર્ષિક હિસાબો તૈયાર કરવામાં આવે છે. તો સૌપ્રથમ આપણે નોંધ નંબર 1 કરીશું, સમયના પ્રમાણની ગણતરી. તો સમયના પ્રમાણની ગણતરી કરવા માટે આપણે પહેલાં નોંધણી પહેલાંનો સમય ધ્યાનમાં લેવાનો છે. તો નોંધણી પહેલાંનો સમય થશે 1/1/2024થી 1/5/24, એટલે કે નોંધણી પહેલાંનો સમય બરાબર તારીખ 1/1/2024થી 1/5/2024, 4 માસ. નોંધણી પછીનો સમય બરાબર થશે 1/5/24થી હિસાબી તારીખ વર્ષ પૂરું થાય છે 31/10/2024, એટલે કે 1/5/24થી 31/10/24, 6 માસ. હવે નોંધણી પહેલાંનો સમય 4 માસ છે અને નોંધણી પછીનો સમય 6 માસ છે. તો પ્રમાણની ગણતરી કરીશું. તો પ્રમાણ થશે વિગત: નોંધણી પહેલાં, નોંધણી પછી. વિગતમાં લખીશું માસ, નોંધણી પહેલાં 4 માસ અને નોંધણી પછી 6 માસ. તો પ્રમાણ મળશે આપણને 2/3. તો સમયનું પ્રમાણ મળ્યું છે 2/3. આપણે જે પત્રક બનાવ્યું છે એની ડાબી બાજુ દર્શાવી દઈશું. તો લખીશું સમયનું પ્રમાણ 2/3. હવે આપણે ગણતરી કરવાની છે વેચાણના પ્રમાણની. તો ગણતરી કરીશું વેચાણના પ્રમાણની. તો વેચાણ દાખલામાં આપેલું નથી, પણ વેચાણ પર કમિશન 1% લેખે આપેલું છે 30,000, જ્યારે આપણને સ્થાપના પહેલાનું વેચાણ ₹7,50,000 આપેલું છે. તો કુલ
તો કમિશન છે એને આધારે આપણે વેચાણની ગણતરી કરવાની છે અને કુલ વેચાણમાંથી આપણે સ્થાપના પહેલાનું વેચાણ બાદ કરીશું એટલે સ્થાપના પછીનું વેચાણ મળશે અને તેને આધારે આપણે વેચાણના પ્રમાણની ગણતરી કરીશું. તો નોંધ નંબર 2 કરીશું વેચાણ અને વેચાણના પ્રમાણની ગણતરી. તો વેચાણ કમિશનના આધારે કુલ વેચાણની ગણતરી કરીશું. 1% કમિશન હોય ત્યારે વેચાણ કેટલું થાય તો કે 100%. તો 30,000 વેચાણ કેટલું? તો 83 મૂકીશું 100 ગુણ્યા 30,000 ગુણ્યા 100 ભાગ્યા 1 બરાબર વેચાણ મળશે આપણને 30 લાખ. એટલે કે કુલ વેચાણ મળ્યું છે 30 લાખ 10 મહિનાનું. હવે સ્થાપના પહેલાનું વેચાણ આપણને આપ્યું છે 7,50,000. તો કુલ વેચાણ 30 લાખ માઇનસ સ્થાપના પહેલાનું નોંધણી પહેલાનું વેચાણ છે 7,50,000. તો નોંધણી પછીનું વેચાણ મળશે 22,50,000. હવે આપણે વેચાણના પ્રમાણની ગણતરી કરીશું. તો કે પ્રમાણ ગણીશું તો વિગત નોંધણી પહેલા નોંધણી પછી. વિગતમાં લખીશું વેચાણ નોંધણી પહેલા 7,50,000 અને નોંધણી પછી 22,50,000. પ્રમાણ શોધીશું તો 1:3 મળશે. તો વેચાણનું પ્રમાણ મળ્યું છે આપણને 1:3. પત્રકમાં આપણે દર્શાવી દેવાનું છે ડાબી બાજુએ. તો પત્રકમાં આપણે વેચાણનું પ્રમાણ લખેલું છે ત્યાં આપણે લખી નાખીશું 1:3. હવે આપણે એક પછી એક વિગત જોતું જવાનું છે ને મૂકતું જવાનું છે. તો સૌપ્રથમ આપણે કાચો નફો ગણવાનો છે. તો કાચો નફો વેચાણ પર 25% લેખે ગણવાનો છે. તો દાખલામાં આપણે વેચાણ શોધ્યું છે 30 લાખ. 30 લાખના 25% લેખે આપણે કાચા નફાની ગણતરી કરીશું અને એને આપણે ફાળવી વેચાણના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવીશું. તો નોંધ નંબર 3 કરીશું કાચા નફાની ગણતરી. તો કાચો નફો વેચાણ પર 25% લેખે ગણવાનો છે. તો કાચો નફો બરાબર કુલ વેચાણ ગુણ્યા કાચા નફાનો દર. તો કુલ વેચાણ મળ્યું છે 30 લાખ. 30 લાખના 25% કરીશું તો કાચો નફો મળશે 7,50,000. હવે કાચો નફો 7,50,000 મળ્યો છે એને આપણે વેચાણનું પ્રમાણ 1:3 મળેલ છે 1:3ના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવવાનો છે. તો પત્રકમાં વિગત લખીશું કાચો નફો. ફાળવણીના આધારમાં લખીશું વેચાણનું પ્રમાણ. રકમમાં લખીશું 7,50,000. 7,50,000 ને 1:3ના પ્રમાણમાં ફાળવીશું તો આવકમાં આપણે દર્શાવવાનો છે કાચો નફો નોંધણી પહેલા 1,87,500 અને નોંધણી પછી મળશે આપણને 5,62,500. તો કાચો નફો આપણે વેચાણના પ્રમાણમાં ફાળવી દર્શાવી દીધો છે. હવે આપણે દર્શાવવાનું છે વેચાણ પર કમિશન. તો વેચાણ પર કમિશન 30,000 છે એને પણ આપણે 1:3ના પ્રમાણમાં ફાળવી પત્રકમાં ખર્ચ તરીકે દર્શાવવાનું છે. તો પત્રકમાં જઈશું વિગતમાં લખીશું વેચાણ પર કમિશન. ફાળવણીના આધારમાં લખીશું વેચાણનું પ્રમાણ. રકમમાં લખીશું 30,000. 30,000 ને 1:3ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાનો ખર્ચ મળશે ₹7,500 જ્યારે નોંધણી પછીનો ખર્ચ મળશે ₹22,500. વેચાણ પર કમિશન પછીની વિગત છે ડિરેક્ટર ફી ₹25,000. તો ડિરેક્ટર હંમેશા કંપનીમાં હોય એટલે ડિરેક્ટર ફી નોંધણી પછીના ખર્ચ તરીકે પત્રકમાં દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ડિરેક્ટર ફી. ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી. રકમમાં 25,000 અને નોંધણી પછીના ખર્ચમાં દર્શાવીશું 25,000. ત્યારબાદ આપણને આપ્યું છે ડિબેન્ચર વટાવ 10,000. તો ડિબેન્ચર વટાવ છે એ પણ આપણે નોંધણી પછીના ખર્ચ તરીકે દર્શાવવાનો છે. તો વિગતમાં લખીશું ડિબેન્ચર વટાવ. ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી. રકમમાં લખીશું 10,000 અને નોંધણી પછીના ખર્ચમાં દર્શાવીશું 10,000. ત્યારબાદ છે પગાર 1,20,000. તો પગાર એ સમયના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવવાનો છે. તો વિગતમાં લખીશું આપણે પગાર. ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ. રકમ 1,20,000. 1,20,000 ને 2:3ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાનો પગારનો ખર્ચ મળશે 48,000 અને નોંધણી પછી મળશે 72,000. ત્યારબાદ આપણે શેર ટ્રાન્સફર ફી. તો શેર ટ્રાન્સફર ફી છે એ અહીંયા આવક તરીકે આપણે દર્શાવવાની છે નોંધણી પછી. શેર ટ્રાન્સફર ફી વિગતમાં લખીશું. ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી. રકમમાં લખીશું 2,000 અને નોંધણી પછી લખીશું 2,000. આવક તરીકે દર્શાવવાની છે શેર ટ્રાન્સફર ફી. ત્યારબાદ પ્રાથમિક ખર્ચ ₹20,000 આપેલ છે. તો પ્રાથમિક ખર્ચા છે એ નોંધણી પછીના ખર્ચ તરીકે દર્શાવવાના છે પત્રકમાં.
તો પત્રકમાં લખીશું વિગતમાં પ્રાથમિક ખર્ચ, ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી, રકમમાં લખીશું 20,000 અને નોંધણી પછીના ખર્ચમાં લખીશું 20,000. પ્રાથમિક ખર્ચ પછી છે સામાન્ય ખર્ચ રૂપિયા 15,000. સમયના પ્રમાણમાં ફાળવી આપણે ખર્ચ તરીકે દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું વિગતમાં લખીશું સામાન્ય ખર્ચ, ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ, રકમમાં લખીશું 15,000. 15,000 ને 2:3 પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાનો ખર્ચ મળશે 6,000 અને નોંધણી પછી મળશે 9,000. ત્યારબાદ આપણે જોઈએ તો ભાડું રૂપિયા 25,000 છે. તો ભાડા અંગેની વિગત દાખલામાં આપેલી છે. તો કે ભાડું તારીખ 1/5/24 સુધી માસિક 2500 હતું ને ત્યારબાદ 3,000 લેખે ચૂકવેલ છે. તારીખ 1/10/2024 રોજ કંપનીએ મકાન ખરીદી દીધેલ છે. એટલે કે નોંધણી પહેલાનું 2500 લેખે આપણે ગણવાનું છે 4 માસનું અને નોંધણી પછી 3,000 5 માસનું ગણવાનું છે. તો પહેલા આપણે ભાડાની ગણતરી કરી લઈશું ને ત્યારબાદ પત્રકમાં દર્શાવીશું. તો નોંધ નંબર 4 કરીશું ભાડાની ગણતરી. ભાડા અંગેની સૂચના જે દાખલામાં આપી છે એ તો 1/1/24 થી 1/5/24 એટલે કે 4 માસનું 2500 લેખે ગણીએ તો નોંધણી પહેલાનું ભાડું મળશે રૂપિયા 10,000. ત્યારબાદ 1/5/24 થી 1/10/24 એટલે કે 30/9/2024 એટલે કે 5 માસનું 3,000 લેખે 15,000 ભાડું મળશે. તો આપણે ભાડું છે અનુક્રમે 10,000 અને 15,000 પત્રકમાં દર્શાવવાનું છે. તો પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ભાડું, ફાળવણીના આધારમાં લખીશું સૂચના મુજબ અથવા તો આપણે ગણતરી કરી છે. તો ભાડું છે 25,000 જેમાં ગણતરી કરી મુજબ નોંધણી પહેલાનું 10,000 અને નોંધણી પછી મળશે 15,000. ભાડા પછી છે જાહેરાત ખર્ચ માસિક રૂપિયા 2,000 અને કુલ રૂપિયા 20,000 આપેલ છે. તો પત્રકમાં આપણે દર્શાવતા પહેલા ગણતરી કરીશું જાહેરાત ખર્ચની ગણતરી. તો જાહેરાત ખર્ચ માસિક 2,000 આપેલ હોવાથી એ મુજબ આપણે ફાળવવાનો છે. તો નોંધણી પહેલાનો જાહેર સમય છે 4 માસ. 4 માસ ગુણ્યા 2,000 કરીશું તો 8,000 મળશે. જ્યારે નોંધણી પછીનો સમય છે 6 માસ. 6 માસ ગુણ્યા 2,000 કરીશું તો 12,000 મળશે. એટલે કે જાહેરાત ખર્ચ આપણે નોંધણી પહેલાનો 8,000 અને નોંધણી પછીનો 12,000 પત્રકમાં દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું વિગતમાં લખીશું જાહેરાત ખર્ચ, ફાળવણીના આધારમાં લખીશું સૂચના મુજબ રકમ 20,000, નોંધણી પહેલા 8,000 અને નોંધણી પછી 12,000. જાહેરાત ખર્ચ પછી છે ઓડિટ ફી રૂપિયા 15,000 અને ઓડિટ ફી અંગેની સૂચના છે કે ઓડિટ ફી સ્થાપના પછીના સમયની ગણવાની છે. તો સ્થાપના પછીના સમય તરીકે આપણે પત્રકમાં દર્શાવી દેવાનું છે ખર્ચ તરીકે. તો વિગતમાં લખીશું ઓડિટ ફી, ફાળવણીના આધારમાં લખીશું સૂચના મુજબ 15,000 અને નોંધણી પછી 15,000 દર્શાવીશું. ત્યારબાદ મળેલ ભાડું છે રૂપિયા 40,000. મળેલ ભાડું છે એ આવક હોવાથી આપણે આવક તરીકે દર્શાવવાનું છે સમયના પ્રમાણમાં ફાળવી. તો વિગતમાં લખીશું મળેલ ભાડું, ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ, રકમમાં લખીશું 40,000. 40,000 ને 2:3 પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાની આવક મળશે 16,000 અને નોંધણી પછીની આવક મળશે 24,000. મળેલ ભાડા પછી વેચનારને વ્યાજ એટલે કે ખરીદ કિંમત પરનું વ્યાજ છે જે 1/5/2024 રોજ ચૂકવેલ છે એટલે કે નોંધણી પહેલા ચૂકવેલ છે. તો નોંધણી પહેલાના ખર્ચ તરીકે દર્શાવવાનું છે વેચનારને વ્યાજ. તો વિગતમાં લખીશું વેચનારને વ્યાજ, ફાળવણીના આધારમાં લખીશું સૂચના મુજબ 16,000 અને નોંધણી પહેલા બતાવી દેવાનું છે 16,000. ત્યારબાદ ઘાલખાદ છે 20,000 અને સૂચના આપણને આપી છે કે 5,000 ઘાલખાદ નોંધણી પહેલાના દેવાદારની છે. તો બાકીની 15,000 છે એ નોંધણી પછીની થશે. તો પત્રકમાં જઈશું વિગતમાં લખીશું ઘાલખાદ, ફાળવણીના આધારમાં લખીશું સૂચના મુજબ રકમ છે 20,000 જેમાંથી નોંધણી પહેલાની ઘાલખાદ છે 5,000 તો બાકીની નોંધણી પછીની ઘાલખાદ થશે 15,000. ત્યારબાદ આપણને સેલ્સમેનને ભથ્થા આપ્યા છે 10,000 વેચાણના પ્રમાણમાં ફાળવી આપણે પત્રકમાં દર્શાવી દેવાના છે. તો વિગતમાં લખીશું સેલ્સમેનને ભથ્થા, ફાળવણીના આધારમાં લખીશું વેચાણનું પ્રમાણ 10,000. 10,000 ને આપણે 1/3 પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલા મળશે 5,000 અને નોંધણી પછી મળશે 7,500.
ત્યારબાદ આપણને આપ્યો છે ઘસારો 45,000. તો ઘસારો સમયના પ્રમાણમાં ફાળવી આપણે પત્રકમાં દર્શાવવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ઘસારો, ફાળવણીના આધારમાં લખીશું સમયનું પ્રમાણ છે 2:3, એટલે કે 45,000ને આપણે 2:3ના પ્રમાણમાં ફાળવીશું તો નોંધણી પહેલાનો ખર્ચ ઘસારાનો મળશે 18,000 અને નોંધણી પછી મળશે 27,000. ત્યારબાદ ઘાલખાદ અનામત આપણને 12,000 આપી છે. તો જ્યારે પણ આ પ્રકારનો દાખલો હોય અને નોંધણી પછીનો સમય 6 માસ કે તેથી વધુ હોય એવા સંજોગોમાં તમારે ઘાલખાદ અનામત છે એ નોંધણી પછીના સમયનો ખર્ચ ગણવાનો છે. તો પત્રકમાં જઈશું, વિગતમાં લખીશું ઘાલખાદ અનામત, ફાળવણીના આધારમાં લખીશું નોંધણી પછી, રકમમાં 12,000 અને નોંધણી પછીના ખર્ચમાં લખીશું 12,000. હવે આપણે બધા જ પ્રકારની અસરો આપી દીધી છે. આવકનો સરવાળો કરીશું તો 5,62,500 વત્તા 2,000 વત્તા 24,000 કરીશું તો રકમ મળશે આપણને 5,88,400 કુલ. જ્યારે નોંધણી પહેલાની આવક કરીશું 1,87,500 વત્તા 16,000 કરીશું તો મળશે આપણને 2,03,500, જેને આપણે ખર્ચના ખાનામાં મૂકી દેવાની છે, અનુક્રમે 2,03,500 અને 5,88,500. હવે કુલ આવકમાંથી આપણે શું કરવાનું છે તો કે ખર્ચાઓ બાદ કરવાના છે. તો કુલ આવકમાંથી કુલ ખર્ચાઓ બાદ કરીશું તો આપણને મળશે નફો. તો ગણતરી કરીશું નફોનો, તો કે 2,03,500 માંથી આપણે બધા જ ખર્ચાઓ બાદ કરીશું તો નફો મળશે આપણને નોંધણી પહેલાનો 82,500 અને નોંધણી પછીનો જે છે 5,88,500 આવક, એમાંથી આટલા ખર્ચાઓ બાદ કરીશું તો મળશે આપણને 3,26,500. તો આવી રીતે સૌપ્રથમ શું કરવાનું, વેચાણનું પ્રમાણ ગણવાનું, ત્યારબાદ સમયનું પ્રમાણ ગણવાનું, ત્યારબાદ વેચાણનું પ્રમાણ ગણવાનું, ત્યારબાદ જરૂરી સૂચના મુજબ છે એ એક પછી એક આવક અને ખર્ચ પત્રકમાં આ સૂચના મુજબ કે વેચાણનું પ્રમાણ કે સમયના પ્રમાણમાં ફાળવી પત્રકમાં દર્શાવતું જવાનું છે. બધા જ પ્રકારની વિગતો દર્શાવ્યા બાદ કુલ આવકનો સરવાળો કરવાનો છે અને કુલ ખર્ચના ખાનામાં મૂકવાનો છે અને તફાવત શોધવાનો છે. તફાવત શોધતા તમને નોંધણી પહેલાનો નફો કે ખોટ મળશે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, લિંકને મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો. જય સોમનાથ, જય ગુજરાત, થેન્ક યુ.